કચરિયું એ શિયાળાનું મિષ્ટાન માનવામાં આવે છે। શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થતાં જ કચરિયું બજારમાં પોતાનું આગવું સ્થાન મેળવી લે છે। શિયાળામાં કચરિયું ખાવાના અનેક લાભો થાય છે, ત્યારે આવો આપણે ઉત્તર ગુજરાતમાં નામના મેળવી ચૂકેલા ઉંઝાના કચરિયાની વાત કરીએ। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। મહેસાણા જિલ્લાના ઉંઝાએ વિશ્વના સૌથી મોટા એપીએમસીના કારણે ખૂબ જ નામના પ્રાપ્ત કરે છે। અહીં જીરું, વરિયાળી તેમજ તલનું યોગ્ય મૂલ્ય મળતું હોવાથી મોટી આવક થાય છે। અહીં એપીએમસીના કારણે મુખવાસનું પણ મોટું માર્કેટ બન્યું છે। તો વળી ઊંચી ગુણવત્તાવાળા તલની આવક પણ વધી હોવાથી શિયાળામાં કચરિયાનો બિઝનેસ પણ ફૂલાયો છે। જેવી શિયાળાની શરૂઆત થઈ નથી કે કચરિયાની અનેક દુકાનો શરૂ થઈ જાય છે અને ઊંઝાના કચરિયાની ગુણવત્તાના કારણે ખૂબ જ ડિમાન્ડ રહે છે। અહીંનું કચરિયું અને દેશોમાં તેમજ ઉત્તર ગુજરાત સહિત વડોદરા અને સુરત, નવસારી અને ગુજરાતના ખૂણે ખૂણે સુધી ફેમસ છે। અહીંનું કચરિયું ઊંઝા માર્કેટ યાર્ડમાં જ તલની સારી એવી અને યોગ્ય ગુણવત્તાવાળા તલની આવક થતાં સારી ક્વોલિટીનું કચરિયું લોકોના સ્વાદ મુજબનું સ્વાદિષ્ટ મળી રહે છે અને તે વ્યાજબી ભાવે। આવો સાંભળીએ વેપારીઓ અને ગ્રાહકોએ શું કહ્યું। મનીષભાઈ પ્રહલાદભાઈ મોદી। ઊંઝાનું કચરિયું એટલે પ્રેમે છે, વસાણું કહેવાય છે કે તંદુરસ્તી માટે સારું જ કહેવાય છે અને સારા ગુણવત્તાવાળા તલ વાપરીએ છીએ અને સૂન ગંઠોડાને જાતે દળાઈને મસાલાવાળું કચરિયું પણ વેચીએ છીએ। મહેસાણા, અંકલેશ્વર, સુરતથી પણ પબ્લિક ઊંઝામાં ખરીદી કરવા આવે છે અને દેશ વિદેશમાં પણ કચરિયું ફેમસ છે। મારું નામ વિપુલભાઈ રાવળ। તો એનું કચોરી બહુ ફેમસ હોય છે અને એકદમ શુદ્ધ સાત્વિક સાથે બનાવે છે અને મરી મસાલા બધું જે આવા બધા મસાલા જે અંદર કચરિયામાં આવા બહુ સારા વાપરે છે અને એનું કચોરી ગુજરાતના ખૂણે ખૂણે જાય છે, જેવા કે રાજકોટ, સુરત, બરોડા, અંકલેશ્વર, વાપી, વલસાડ બધી જગ્યાએ વખણાય છે અને કચોરી શિયાળાનું બહુ સારું વસાણું કહેવાય છે કે જેનાથી બહુ ઘણા બધા ફાયદા બી થાય છે। તો શું દરેકને કચોરી ખાવું જોઈએ। કચરિયું મિષ્ટાન તમને ભાવે છે કે નહીં, અને કચરિયું તમારા વિસ્તારમાં કયા નામથી ઓળખાય છે? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।